ડીટી ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જન્માષ્ટમીના પાવન પર્વ પર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આજે હિન્દુ સમાજનો પાવન અવસર અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીના પવિત્ર દિવસે હિન્દુ સમાજ દ્વારા કૃષ્ણ ભગવાનના જન્મદિવસની ખૂબ જ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર ઠેર જન્માષ્ટમીની શોભાયાત્રામાં પણ કાઢવામાં આવતી હોય છે, જેથી ઉપલેટા શહેરમાં પણ નંદગેરા નંદભાઈઓ જે કનૈયા લાલકીના નાદ સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રા ત્રિલોકનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ રાજમાર્ગો, બસ સ્ટેન્ડ ચોક, ભગતસિંહ ચોક, બાવલા ચોક, ગાંધી ચોકથી લગાવી શહેરોના વિવિધ રાજમાર્ગો પર પસાર થઈ નાગનાથ ચોક પાસે સોમનાથ મંદિરે સમાપન કરવામાં આવી હતી। ઉપલેટા શહેરમાં કૃષ્ણા ગ્રુપ દ્વારા વર્ષોથી જન્માષ્ટમીના દિવસે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે, તેમાં ઉપલેટા સહિત તાલુકાના પણ ધર્મપ્રેમી લોકો બહોળી સંખ્યામાં જોડાઈ જન્માષ્ટમી શોભાયાત્રાનો લાભ લેતા હોય છે। રિપોર્ટર આસિફ ખોખર, ઉપલેટા। હું ભારત શિવા કૃષ્ણા ગ્રુપ ઉપલેટા આજથી 21 વર્ષ પહેલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ સુવા દ્વારા કૃષ્ણા ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી। આ કૃષ્ણા ગ્રુપનો હેતુ ઉપલેટામાં હિન્દુ સમાજની એકતા, અખંડિતતા અને ભાઈચારો જળવાઈ રહે એના માટે ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવતા, તેમાંના જન્માષ્ટમીની રથયાત્રા, તુલસી વિવાહ, ગણેશ ઉત્સવ, લોકમેળો જેવા અનેક લોકસેવાના ધાર્મિક લોકસેવાના કાર્યો કરવામાં આવતા અને આ સતત 21મી રથયાત્રા કૃષ્ણજી દ્વારા કરવામાં આવેલ છે। આ રથયાત્રામાં ત્રિલોકનાથ મંદિરથી ઉપલેટા રાજમાર્ગમાં થઈ અને દરબારગઢ ચોકમાં થઈ અને નાગનાથ ચોકે પૂર્ણ થાય છે।